વંદે 78મા સ્વાતંત્ર્ય દિનની સૌને હાર્દિક શુભેચ્છાઓ। આઝાદીના 78 વર્ષ પછી આપણે ફરી એક વખત એક નવા સંકલ્પો સાથે આખો દેશ એકત્રિત થયો। આજે દેશભક્તિનો જુવાળ આખા દેશમાં દેખાશે અને આવતીકાલે સવારે પાછું હતું એમના એમ ચાલ્યું જશે। શું સ્વતંત્રતા આટલા માટે જ હતી? એક દિવસ પૂરતી જ હતી? સ્વતંત્રતાનો સાચો અર્થ એ ભારતનો દરેક નાગરિક સમજશે એ દિવસે કદાચ વિશ્વની મહાસત્તા એ ભારત હશે। ભૂતકાળની વાત કરીએ તો આજથી 200 વર્ષ પહેલાં અંગ્રેજોએ રાજ કર્યું અને એનાથી 600 વર્ષ પહેલાં મુગલોએ રાજ કર્યું। મુગલ સલ્તનત જ્યારથી આપણા દેશમાં પાયો નંખાયો ત્યારથી આપણા દેશનું પતન શરૂ થયું। દેશની લગભગ 54 ટ્રિલિયન ડોલર સંપત્તિ એ અત્યાર સુધી વિદેશીઓના હાથમાં લૂંટાઈ છે અને આજે પણ એ લૂંટાતી જાય છે। શરૂઆતની વાત કરીએ તો મુગલ સામ્રાજ્ય સ્થપાયું અને છેલ્લે જહાંગીરે એક ભૂલ કરી કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત દેશમાં વેપાર કરવાની છૂટ આપી। આવ્યા લોકો વેપાર કરવા અને 200 વર્ષ આપણા પર શાસન કરીને ગયા। શું એ વખતે ભારતની પ્રજા સૂતી હતી? શું એ વખતે ભારતની પ્રજા ગાંડી હતી? શું એ વખતે ભારતની પ્રજામાં આવો જુસ્સો નહોતો? બધું જ હતું, પણ શું ન હતું? ફક્ત ને ફક્ત એકતા। આખો દેશ આજે એકતા અને અખંડિતતાના માધ્યમથી જોડવા માટે આવનારી દરેક સરકાર પ્રયત્ન કરી રહી છે। વિવિધ કાર્યક્રમો દ્વારા દેશમાં એકતા સ્થપાય, બધા જ ધર્મો, બધી જ જાતિઓ એક જ તિરંગા નીચે આવે અને દેશના વિકાસ અર્થે કાર્યો કરે એ માટે સૌ કોઈ આજે ઉપર બેઠેલ સત્તાધારીઓ એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે। પરંતુ શું આપણે ભૂલ્યા છીએ કે આઝાદી આપણને કઈ રીતે મળી છે? એક દિવસ હોય છે કે જ્યારે આપણે આઝાદીના એ સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોને યાદ કરીએ છીએ। મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ અને એવા તો અસંખ્ય જે નામી અનામી ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે જેમણે આ દેશને સ્વતંત્ર કરવા માટે પોતાની જાનની પણ પરવા કરી નથી, પોતાના પરિવારની પણ પરવા કરી નથી અને પોતાનું જીવન આખું દેશને સમર્પિત કર્યું છે। સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો ત્યારથી અંત સુધી અનેક લોકો લડ્યા છે, અનેકે ગોળીઓ ખાધી છે, અનેકે જેલવાસ ભોગવ્યો છે અને અનેકે પોતાના પરિવારથી અલગ થયા છે। આ સ્વાતંત્રતાનું સપનું કેવું દેખાયું? એ વખતે કેવું જોવામાં આવ્યું? મહર્ષિ અરવિંદે જોયેલું અખંડ ભારત, એક પંક્તિ યાદ કરાવું કે અખંડ ભારતનું શમણું છે આજ અમારી આંખોમાં, સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી આ જીવનમાં। અખંડ ભારતનું શમણું લઈને મહર્ષિ અરવિંદે એ વખતે ઘોષણા કરી હતી કે અખંડ ભારત એટલે શું? આજનું મ્યાનમાર, આજનું ભૂટાન, આજનું પાકિસ્તાન, આજનું અફઘાનિસ્તાન, આજનું શ્રીલંકા, આજનું બાંગ્લાદેશ અને એવા તો અસંખ્ય દેશો જે આપણી આસપાસ છે કે જે ભારતની સાર્વભૌમત્વ એટલે કે હિન્દુસ્તાન તરીકે ઓળખાતું હતું। હિન્દુસ્તાન નહીં, આ સ્થાન શબ્દ તો પાકિસ્તાન પરથી આવ્યો, આ હિન્દુસ્તાન છે। તો આ હિન્દુસ્તાન એ અખંડ ભારત બને એ દિશામાં પ્રયત્નો આઝાદીની ચળવળ વખતે જે સંકલ્પો થયા હતા એ અખંડ ભારતના સંકલ્પો થયા હતા અને આજે એ દેશ 78 વર્ષ પછી
ટુકડાઓમાં વેચાઈ અને આજે ઘણી બધી સરહદો ઉપર, આપણા દેશની બધી સરહદો ઉપર ક્યાંક ને ક્યાંક તણાવ પેદા થયા છે. શું દેશને ફરી અખંડ ન કરી શકાય? શું દેશને ફરીથી સમર્થ ન બનાવી શકાય? આપણે જાણીએ છીએ કે એ બની શકે છે, કારણ કે દુનિયામાં કશી જ વસ્તુ અશક્ય નથી. તો કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે થઈ શકે? આ થઈ શકે ફક્ત ને ફક્ત એક જ માધ્યમથી. જો એક સાદું ઉદાહરણ છે કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં આવવા માટે અને વેપાર કરવા માટેની પરવાનગી આપી, તો ફક્ત વેપારની પરવાનગી આપી હતી અને એ વિદેશીઓએ આખા દેશને પોતાના તાબામાં લઈ લીધું. આજે જ થઈ રહ્યું છે. આજે અસંખ્ય વિદેશી કંપનીઓ સાથે દેશ MOU કરી રહ્યો છે, રાજ્ય સરકાર MOU કરી રહી છે અને ઘણી બધી વિદેશી કંપનીઓ એ આપણા દેશમાં પગ પેસારો કરી રહી છે. આજે વેપારના માધ્યમથી આવી છે. આવતીકાલે એ જેમ વિદેશીઓની જે નીતિ છે એ નીતિ અપનાવવાની છે. તો આના વિશે આપણે શું કરી શકીએ? આપણને પ્રશ્ન થાય કે આપણે થોડા સ્વાતંત્ર્ય સંગ્રામ લડવા જઈ શકીએ? આપણે એમની સામે કેવી રીતે લડી શકીએ? તો ભારતનો દરેક નાગરિક એવું સમજે કે સવારની ટૂથબ્રશથી માંડી, ટૂથપેસ્ટથી માંડી અને રાત્રે સુવાની બેડશીટ સુધી જો ભારતમાં બનેલી વસ્તુ વાપરે તો કદાચ આ કંપનીઓ હાસપસતી રહી જાય અને એમને અહીંથી વિદાય લેવી પડે. પણ શું આપણે એના માટે તૈયાર છીએ? ના. આજના આ દિને આપણે ફક્ત